ગ્વાલિની સદૈવ માટે પોતાના મનમાં એ પ્રભુના દિવ્ય સ્વરૂપને ધારણ કરીને રાખે છે. કોઈ એકાદ પ્રભાવશાળી વ્યક્તિ આપણા જીવનમાં આપણને મળે ને એમના સાથે જો 10 મિનિટ મુલાકાત કરી હોય તો એ જિંદગીભર યાદ રહે. વારંવાર એનું સંસ્મરણ પણ થયા કરે. સાક્ષાત ભગવાનનું જેને સંગ મળે, સાક્ષાત ભગવાન સાથે આ પ્રકારનો સમય વ્યતીત થાય, એના જીવનમાં ભગવાનનો વાસ થઈ જાય. એનું મન હૃદય એ સદૈવ ભગવાનના સ્વરૂપથી આપ્લાન્વિત બની જાય. ભગવાને આ ગ્વાલિની ઉપર પોતાની વિશેષ અનુકંપા કરી. કુમ્મનદાસજી ભગવાન જે સુંદર લીલાઓ કરતા એને કીર્તનોના માધ્યમથી ગાઈ નાખતા. અને ભગવાનને કીર્તન ખૂબ ગમે છે. ભગવાન શ્રીનાથજી બ્રજ ભક્તોના ઘરે ઘરે પધારે છે, સાક્ષાત લીલાઓ કરે છે. અને એ વખતે સર્વને જે પ્રકારની અનુભૂતિઓ થઈ હશે એ અવિસ્મરણીય છે. જેને ઠાકોરજીમાં ભાવ છે, પ્રેમ છે, અને એ અગર પ્રેમપૂર્વકની સેવા કરે છે તો નિશ્ચિત એના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈને કોઈ ઘડીએ, કોઈને કોઈ ક્ષણે ભગવાને એને કંઈક સ્વાનુભૂતિ તો કરાવી જ હશે. પછી કોઈ વાર સ્વપ્ન દ્વારા કરાવે, કોઈ વાર પ્રત્યક્ષ કરાવે, કોઈ વાર આમ જારી ખાલી થઈ જાય ને આપણને થાય આ કંઈક ભગવાને જારી પીધી. પછી પાછા પેલા ઘેર જે વરજી હોય એ ચેક કરે કે કાણું વાણું તો નથી ને. પછી એને વિશ્વાસ આવે ને આ ખરેખર ખાલી થઈ છે. પછી પૂછે અલા તે આખી તો ભરી હતી ને કે અડધી ભરી હતી. અને પછી બે ચાર વાર અનુભવ થાય પછી ઘરવાળાને વિશ્વાસ આવે ને કંઈક ખાલી થયું. અને ભગવાન ઘણીવાર કદાચ પ્રત્યક્ષમાં અનુભૂતિ ન પણ કરાવે તો તમને દર્શનમાં અનુભૂતિ કરાવી દે. કોઈક વાર એવું દેખાય ભગવાન હસતા છે, કોઈક વાર એવું દેખાય નારાજ છે, કોઈક વાર એવું દેખાય ભગવાન આજે સારા મૂડમાં છે. હવે એ ઘણીવાર દર્શન તમને જ થતા હોય, બીજા કોઈને પાછું ન થાય. સાસુ કે વહુ જો ને આજે ઠાકોરજી હસી રહ્યા છે, વહુ કે મને તો એવું કે દેખાતું જ નથી. પણ એ ખાલી તમારા પૂરતા જ એ દર્શન હોય અને એની અનુભૂતિ તમને જ થતી હોય તો નિશ્ચિત कोई न कोई प्रकार का अनुभव उस व्यक्ति को भक्ति मार्ग में भगवान निश्चित करवाते ही है. અને તમને જે અનુભવ થાય એને તમારા મનમાં રાખજો, મનમાં ધારણ કરીને રાખજો. પછી એનો બહુ ઢીંડરો નહીં પીટતા. ઠાકોરજીએ તમને પોતાના જાણીને અનુભવ કરાવ્યો હોય એ તમારા મનમાં રાખજો કે આ તમારા ગુરુને કહેજો. એ કદાચ તમને એનું માર્ગદર્શન આપી શકે કે આના પાછળનો શું અર્થ છે. તો ભગવાન ઘણીવાર કૃપા કોઈક સ્વાનુભવથી તમને કરાવે, ભગવાન કોઈક વાર કૃપા કંઈક સ્વપ્નના માધ્યમથી કરાવે. તમને ભગવાનનું સ્વપ્ન આવે એ પણ એની કૃપા છે. નહીં તો આજના સમયમાં ભગવાનના સપના આવે એવું પણ બનતું નથી. કારણ કે વિચારોમાં ભગવાન હશે તો આપણા સ્વપ્નમાં આવશે, ને વિચારોમાં જ ભગવાન નથી હોતા, સ્વપ્નમાં ક્યાંથી આવશે? તો ભગવાનનું સ્વપ્ન પણ શુભ ગણાય છે. એ સ્વપ્ન પણ ભગવાનનો સાક્ષાત્કાર છે. અને ભગવાને પૂર્ણબલ ક્ષત્રિયને સ્વપ્નના માધ્યમથી આજ્ઞા આપી. ભગવાનનું મંદિર ખૂબ નાનું છે, મંદિર જ નથી, એક પર્ણકુટીર છે. અને ભગવાનના મનમાં થયું કે હવે મારું મોટું મંદિર બનવું જોઈએ. ઘણા બધા વૈષ્ણવોની અવર જવર થાય છે અને આ મંદિરમાં સંકળાશ પડે છે. પૂર્ણબલ ક્ષત્રિય પૈસાવાળા બાપનો એક લોતો દીકરો,
ખૂબ પૈસો, ખૂબ સંપત્તિ, પણ આ પૂર્ણમલના મનમાં કોઈ જગ્યાએ પૈસા કે સંપત્તિનું અટેચમેન્ટ જ નથી, નિર્મોહી છે. એને તો ભગવાનમાં રસ છે, ભગવાનના ગુણગાનમાં રસ છે, ભગવાનના કાર્યમાં રસ છે, ભગવાનના ચિંતનમાં રસ છે. ઘણીવાર એવું બને કે તમારા પાસે ખૂબ વૈભવ હોય પણ તમને એની પડી જ ના હોય, તમે અલિપ્ત હો. राजा जनक अलिप्त था, कितना कुछ भगवान ने दिया था लेकिन उसमें अलिप्त थे. ભાગ્યશાળી છે એ લોકો જેના પાસે ખૂબ પૈસો છે, ખૂબ સમૃદ્ધિ છે, ખૂબ સારું ઘર છે, ખૂબ સારું ઠાકોરજીનો રૂમ છે અને ઠાકોરજીની રાજ સેવા કરે છે, ખૂબ સારા આભરણો ધરાવે છે, ખૂબ સારા વસ્ત્રો ધરાવે છે. એ પૈસો હોવા છતાંય એ વૈભવમાં, એ લક્ઝુરિયસ લાઈફમાં એ લોકો ફસાયા નથી. એ લક્ઝુરિયસ લાઈફને જીવતા જીવતા એ લક્ઝરીથી ઠાકોરજીની સેવા કરે છે. અને તમને સુખમાં અગર ભક્તિ મળી જાય એનાથી મોટી ભગવાનની કોઈ કૃપા ન કહેવાય ભાઈ. દુઃખમાં તો બધા ભગવાનને યાદ કરે અને એટલે તો કુંતીજી ભગવાનને કહે છે, ભગવાન મને દુઃખ આપો, સુખમાં હું તને ભૂલી જાઉં છું. दुख में आपकी याद आती है, मुझे दुख दो, मुझे विपत्ति दो, मुझे आपत्ति दो. ભલભલા સીધા થઈ જાય દુઃખ આવે ત્યારે, ભલભલા મંદિર ચડતા થઈ જાય, ભલભલા જ્યોતિષીઓને શોધતા થઈ જાય, કુંડલી દેખાડતા થઈ જાય. તો સુખમાં અગર ભગવાન આપણને યાદ આવી જાય એ બહુ મોટી એની કૃપા કહેવાય ભાઈ. કારણ કે ભગવાન અગર આપણને એટલું વૈભવ આપે છે, એ ધન સંપત્તિ આપે છે, એ વિત્ત આપે છે, તો એનો યોગ્ય કાર્યમાં, યોગ્ય જગ્યાએ વિનિયોગ પણ થવો જોઈએ. અને આમ પણ ધન વહેતું સારું, લોહી વહેતું સારું, સંતો આચાર્યો વહેતા સારા. વહેતા રહો તો શુદ્ધ રહો. નદીનું પાણી કેમ શુદ્ધ છે? કારણ કે વહેતું છે. આપણા શરીરના અંદર અગર બ્લડ એક જગ્યાએ ક્લોટ થઈ જાય તો હેમરેજ થઈ જાય. તો વહેતી વસ્તુ શુદ્ધ છે. સંત બહેતા ભલા, આચાર્ય બહેતા ભલા, એમાં દોષ ના આવે. આઈએએસ ઓફિસરોના પણ પ્રમોશન થઈ જતા હોય છે સમય સમય પર. એ 5 વર્ષ રહે પછી પ્રમોશન થઈ જાય, બીજા સિટીમાં મોકલે. એ કેમ કરવામાં આવે? કારણ કે બહેતા ભલા. પછી એક જગ્યાએ બહુ બંધાઈ જાય એમાં પછી બધા દોષો આવી જાય. લોહી પણ વહેતું શુદ્ધ છે, ક્લોટ થઈ જાય તો હેમરેજ થઈ જશે. નદીનું પાણી વહેતું શુદ્ધ છે. એમ ભગવાન અગર આપણને કૃપા કરીને લક્ષ્મી પ્રદાન કરે અને એને વહેતી રાખીએ, જ્યારે જ્યારે સત્કાર્ય કરવાનો અવસર પ્રદાન થાય એમાં એ લક્ષ્મીનો આપણે વિનિયોગ કરીએ, સારા કાર્યોને સાકાર કરવામાં આપણે નિમિત્ત બનીએ. એ ભગવત કથાના કાર્યો હોય, પુષ્ટિ પ્રચારના કાર્યો હોય, એ માનવતાના કાર્યો હોય, કોઈ યજ્ઞાદિનું કાર્ય હોય, કોઈ તીર્થયાત્રાનું કાર્ય હોય, કોઈને શૈક્ષણિક રીતે મદદ કરવાનું કાર્ય હોય, કોઈને અનાજ આપવાનું કાર્ય હોય, કે ગૌ સેવાનું કાર્ય હોય, કે રાષ્ટ્ર સેવાનું કાર્ય હોય, કે જ્ઞાતિ સેવાનું કાર્ય હોય, કે પરિવારની સેવાનું કાર્ય હોય, જ્યારે જ્યારે ભગવાન આપણને વિશેષ લક્ષ્મી પ્રદાન કરે છે, શુભ લક્ષ્મી પ્રદાન કરે છે, ત્યારે નિશ્ચિત રૂપે એનું સત્કાર્યમાં વિનિયોગ થવો જોઈએ. અને એટલે જ ભગવાન આપણને કોઈ પણ વસ્તુ એક્સેસિવ આપે છે. મેં ગઈકાલે વાત કરેલી કે ગાયને ભગવાને એક્સેસિવ મિલ્ક આપ્યું છે, એટલે ગાય પોતાના વાછરડાને તો પોષે જ છે, પણ આખા વિશ્વને એનું દૂધ પ્રદાન કરતી હોય છે. જે પણ વસ્તુ તમારા પાસે એક્સેસ છે એનો લાભ બીજાને મળવો જોઈએ. પૂર્ણમલ ક્ષત્રિય ભાગ્યશાળી છે, ખૂબ મોટી સંપત્તિનો વારસદાર છે, પણ નિર્મોહી છે. એને ધનમાં, એને સંપત્તિમાં કોઈ રસ નથી. ઘણીવાર જીવનના અંદર સાચો આનંદ એમાં જ છે. એક કવિએ બહુ સરસ વાત કરી, तुम जो चाहते हो उसको छोड़ दो,
तो जो तुम चाहते हो उसको प्राप्त कर जाओगे. તમને કંઈક પામવું છે, કંઈક તમારા મનમાં ચાહના છે, પણ વધારે પડતું એ ચાહના 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 ચાહનાનું જો તમને સ્મરણ થયા કરશે તો જે તમે કરી રહ્યા છો એમાં પ્રેશર આવશે. चाहना को हमारे जीवन का अंग बनाओ, वो चाहना हमारा जीवन बन जाए, हमारे जीवन का सांस सांस उस चाहना को प्राप्त करने के लिए उत्सुक हो जाए. लेकिन सांसें चलती है, हमें पता भी नहीं होता है. આપણો શ્વાસ ચાલતો હોય અને એ વખતે આપણે કોઈના સાથે વાત કરતા હોઈએ તો આપણે એવું કહીએ કે જરા 2 મિનિટ ઊભા રહો, શ્વાસ લઈને આવું. એ શ્વાસ ચાલુ છે. वो चाहना मेरा सांस बन गया है. अगर किसी को भगवान की चाहना है तो भगवान की चाहना उसका सांस बन जाती है. उसके अंदर गूढ़ भाव प्रकट हो जाता है. उसकी रोम रोम उसको चाहना चाहती है. भगवत प्राप्तिનું જેનું લક્ષ્ય છે એ ભગવત પ્રાપ્તિ મને થાય તો જ મને શાંતિ મળે, આ કોન્સેપ્ટ રાખશે તે અશાંત થશે. પણ એ ભગવાનની સેવાને કરતો જાય અને એમાં જ ભગવત પ્રાપ્તિનો અનુભવ કરતો જાય, એમાં જ સાક્ષાત્કારનો અનુભવ કરતો જાય અને એ અનુભવ કરતા 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 એ સીડીને ચડતા ચડતા ક્યારે એ મુકામ પર પહોંચી જશે એને ખબર પણ નહીં પડે. તો જો तुम चाहते हो उसको छोड़ दो, तो जो तुम चाहते हो उसको प्राप्त करोगे. પછી એ ભગવાનનો વિષય હોય, તમારા લક્ષ્યનો વિષય હોય, તમારી इच्छाओं विषय हो. चाहना के लिए कर्म मत करो, कर्म को चाहना से करो. डोंट वर्क फॉर सक्सेस बट वर्क सक्सेसफुली. नहीं तो घणी वार अपना कर्म में भार के भय आवी जाए, भाव लुप्त थी जाए. कुछ हम भय से करते हैं, कुछ हम भार से करते हैं. जे फर्स्ट रैंक लावतो है ने एमां भार छे, અને જે બિચારો ફેલ થતો હોય ને એમાંય ભાર છે. એ ફેલ થયો હોય એટલે પછી એના મનમાં ભાર આવે, પાછો થઈશ તો, આ તો ડર. અને જે ફર્સ્ટ રેન્ક લાવતો હોય એ ફર્સ્ટ રેન્કને મેન્ટેન કરવા માટે એના મનમાં ભાર છે કે મારી સેકન્ડ આવે તો નહીં જ ચાલે, ફર્સ્ટ જ આવી જોઈએ. બંનેમાં ભાર છે. જે સારું ભણતો હોય એમાંય ભાર છે, જે ખરાબ ભણતો હોય એમાંય ભાર છે. દુનિયાના અંદર સફળતા મળવી બહુ સહેલી છે, પણ એ સફળતાને મેન્ટેન કરી રાખવી વર્ષ સુધી એ બહુ અઘરી છે. એ સફળતાને મેન્ટેન કરવાનો એ ભાર છે. भार और भय से अगर हम कर्म करेंगे तो वो कर्म में शायद वो कर्म हमें सफलता प्रदान कर भी दे, फिर भी कहीं ना कहीं कुछ न कुछ हमारे मन में एक खालीपने का एहसास होगा. પામીને પણ કંઈ નથી પામ્યો એવો ભાવ થશે. પણ જ્યારે કર્મને આપણે ભાવથી કરીએ, પ્રેમથી કરીએ, એક માં પથ્થર લઈને પહાડ ચડતી હોય ને એક માં પોતાના બાળકને લઈને પહાડ ચડતી હોય, એમાં બહુ ફરક છે. પથ્થર લઈને પહાડ ચડે એમાં ભાર છે, બાળકને લઈને પહાડ ચડે એમાં પ્રેમ છે. પેલામાં ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે આ વિચાર આવશે, આમાં ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે, કારણ કે પ્રેમ છે. कोई भी कर्म हम भय से न करे, भार से न करे, भाव से करे, प्रेम से करे, उसका स्वीकार करके करे. અને ભાવરૂપ કર્મ ક્યારે થાય? જ્યારે મન શરણાગત બને. અહંકારથી કરેલો કર્મ અને શરણાગતિના ભાવથી કરેલો કર્મ બંનેમાં ગતિ છે, પણ ગતિનો પ્રકાર બદલાઈ જાય છે. એરપોર્ટ પર પેલા એક્સેલેટર નથી હોતા, હવે એમાં તમે ઊભા રહો એટલે સીડી તમને ઉપર લઈ જાય, તમે ગતિમાં છો.
અને એક તમે સીડી ચડીને જાઓ અને એક પેલા એક્સિલેટરમાં જાઓ, એમાં ફરક એટલો જ છે. પહેલામાં તમે ચડી રહ્યા છો, એનો ક્યાંક ભાર છે. અહીંયા કોઈક તમને ચડાવી રહ્યું છે. અહીંયા પણ પુરુષાર્થ છે, ત્યાં પણ પુરુષાર્થ છે. અહીંયા અહંકારવાળો પુરુષાર્થ છે, અહીંયા શરણાગતિવાળો પુરુષાર્થ છે. અહીંયા કરી રહ્યા છો, અહીંયા ભગવાન કરાવી રહ્યા છે. मैं कर रहा हूं, ये मेरा अहंकार मुझे भार देता है. जहां अहंकार है वहां भार और भय है. लेकिन जब मैं भगवान को शरणागत बनकर कोई भी कर्म को साकार करता हूं, तब वहां भाव हो जाता है. मैं कर नहीं रहा, हो रहा है. आई एम नॉट डूइंग, आई एम बीइंग. वहां एफर्ट वाला कर्म है, यहां एफर्टलेस कर्म है. અને એફર્ટલેસલી જ્યારે તમે કોઈ વસ્તુ કરો ને, એમાં સહજતા છે, સરળતા છે. એમાં થાક નથી, કંટાળો નથી, આળસ નથી, એમાં કોઈ પ્રેશર નથી. એ થયા કરે છે. નદી વહ્યા કરે છે, વાયુ વહ્યા કરે છે, સમુદ્રમાં લહેરો આવ્યા કરે છે. બહુ સહજતા છે. અને એવું સહજ જ્યારે વ્યક્તિનું કર્મ બની જાય, એ ક્યારે બને? જ્યારે કોઈ ચાહનાનો પ્રેશર ના હોય. કર્મ કો ચાહ સે કરો, સફળતા સે કર્મ કરો. અને એ સીડી ચડતા ચડતા તમે ક્યારે મુકામ પર પહોંચી જશો તમને ખબર પણ નહીં પડે. ફર્સ્ટ રેન્ક મારે લાવી જ છે, આ ભાર નહીં હોવો જોઈએ. તમે સારું ભણો, ભણવામાં મહેનત કરો, પુરુષાર્થ કરો, મન મૂકીને મહેનત કરો, પ્રેમથી મહેનત કરો. મહેનત કરતા જાઓ. મને આ પામવું છે એ વિષયને મગજમાંથી કાઢી નાખો. મહેનત કરતા જશો, ચાલતા જશો, દોડતા જશો, આગળ વધતા જશો, તો ક્યારે તમને જે પામવું છે તમને મળી જશે એની ખબર પણ તમને નહીં પડે. और वो एहसास को आप अनुभव कर सकते हो. तो जो तुम चाहते हो उसको छोड़ दो. कर्म को चाह से करो. वो चाहना हमारा जीवन बन जाए, वो चाहना हमारी धड़कन बन जाए, वो चाहना हमारी सांस बन जाए. मैं जो कर रहा हूं उसमें द्वैत न रहे, मैं जो कर रहा हूं वो मैं स्वयं बन जाऊं. तब जाकर योगः कर्मसु कौशलम. कर्म योग होता है, ज्ञान योग, भक्ति योग. જ્યાં તમે જોડાયા તમે એ બની ગયા. કથા કરતા કરતા કથા બની જાઓ, કથા સાંભળતા સાંભળતા કથા બની જાઓ, ડાન્સ કરતા કરતા ડાન્સ બની જાઓ, ગાતા ગાતા ગાયન બની જાઓ. પહેલા હું ગાઉં છું, પછી હું પોતે ગાયન બની જાઉં છું. કારણ કે પછી મારો અહંકાર જતો રહે છે, પછી હું જે કરું છું એ બની જાઉં છું. मेरी चाहना ही मेरी चाहना बन जाए, मेरा कर्म मेरी चाहना बन जाए. उसको आप जीने लगो. અને આ દુનિયાના અંદર જેટલા લોકો એ સફળતાના શિખર પર પહોંચ્યા છે, એમને ક્યારે પણ મારે અહીંયા સુધી પહોંચવું છે કે મારે આટલું પહોંચવું છે આનો ભાર નથી રાખ્યો. એ કર્મ કરતા ગયા, ભાવથી કરતા ગયા, મહેનત કરતા ગયા, પુરુષાર્થ કરતા ગયા, ઈમાનદારીપૂર્વક પોતાના જીવનને જીવતા ગયા. અને પછી ક્યાં એ સફળતાના એ શિખરો પર પહોંચતા ગયા એમને ખબર જ ન પડી. પણ ક્યારે પણ એ શિખરને કેન્દ્રમાં રાખીને એ ચડતા નથી ગયા. તો ભયથી નહીં, ભારથી નહીં, ભાવથી કર્મ કરવાનું. પુરણમલ ક્ષત્રિય એ ભારોભાર ભગવદ ભાવથી ભીંજાયેલા છે. એને ન સંપત્તિની પડી છે, ન પૈસાની પડી છે, ન એને કોઈ સફળતાની પડી છે. એને ભગવત ગુણગાનમાં ખૂબ આનંદ આવે છે. भगवत कीर्तन जनो श्वास बनी गयो छे. और सहज भगवान के प्रति उसका एक आकर्षण है. स्वप्न में भगवान ने आज्ञा करी, हे पूर्णमल, तने जे आ संपत्ति मળી છે, तने जे आ पैसो મળ્યો છે, મારી કૃપાથી પ્રાપ્ત થયો છે, અને તારે મારી સેવામાં એનો વિનિયોગ કરવાનો છે. જ્યારે જ્યારે તમને સંપત્તિ મળે, સુખ મળે, પૈસો મળે, ઐશ્વર્ય મળે, અને છતાંય તમને ભગવાનમાં રુચિ જાગૃત થાય, ભગવાનમાં પ્રેમ જાગૃત થાય, ભગવાનની સેવા તમે ખૂબ સુંદર રીતે તમારા ઘરે અગર કરી શકતા હો, ये सोने में सुगंध है. ये विशेष भगवान की कृपा है. એટલે જ દુઃખમાં ભગવાન યાદ વધારે આવે, સુખમાં ભગવાન ભૂલાઈ જાય. પણ સુખમાં પણ અગર ભગવાન યાદ રહે, ભગવાનની સેવા આપણા જીવનનો એક મુખ્ય ધ્યેય હોય,
એ ભગવાનની વિશેષ કૃપા છે. હીરામણી મિસ્ત્રીને પણ ભગવાને સ્વપ્નમાં આજ્ઞા આપી. પૂર્ણમલ ક્ષત્રિય હીરામણી મિસ્ત્રી દોડતા દોડતા વ્રજભૂમિ સુધી પહોંચ્યા. પૂર્ણમલના પિતાનું પણ મૃત્યુ થઈ ગયેલું હતું. વહુ છોડીને ભાગી ગઈ હતી. ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજીશું હરિ હરિ ગોપાલ. પૂર્ણમલ ક્ષત્રિય એકલો બન્યો. વ્રજભૂમિમાં પહોંચ્યા, શ્રીનાથજીના દર્શન કર્યા. अरे ये यही भगवान है जिन्होंने मुझे स्वप्न में दर्शन दिए थे. मुखिया जी ने बात करी. मुखिया जी कीधु जब तक श्री वल्लभाचार्य जी महाप्रभु जी यहाँ नहीं पधारेंगे तब तक यहाँ मंदिर सिद्ध नहीं हो सकता.